નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 31 ડિસેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરું છું. મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી રહેશે. તો આજનો વિડીયો ટાર્ગેટ છે 1500 લાઇકનો. જલ્દ લાઇક કરી દો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જાય. ત્યારબાદ મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછી શકે કે તાજેતરમાં ભારતમાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા કઈ જગ્યાએ બની છે તાજેતરમાં? તો તાજેતરમાં વારાણસીમાં આ ચોખા સંશોધન સંસ્થા બનેલી છે, આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર. તે વારાણસીમાં બનાવવામાં આવ્યું છે. તો વારાણસી એ કઈ જગ્યાએ આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં છે મિત્રો. હવે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા તાજેતરમાં કઈ જગ્યાએ બની છે? તો વારાણસીમાં બનેલી છે. વારાણસીમાં બનેલી છે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા. તેને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ યાદ રાખો. તો ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર તાજેતરમાં વારાણસીમાં બન્યું છે. વારાણસી કઈ જગ્યાએ આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને આનું ઉદ્ઘાટન કોણે કરેલું છે એ પણ યાદ રાખો. તો આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીએ આનું ઉદ્ઘાટન કરેલું છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. મિત્રો, વારાણસીનું આ નામ આવ્યું છે, તો વારાણસીને કઈ જગ્યાએ, તો તેને બીજા કયા નામથી ઓળખાય છે? વારાણસી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણીવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો વારાણસીને બનારસ પણ કહેવામાં આવે છે, એ પણ યાદ રાખો. અને કાશી પણ કહેવામાં આવે છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને ગંગા નદીના કિનારે આવેલું છે આ વારાણસી. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામ પૂછી શકે કે તાજેતરમાં એકમાત્ર વ્યક્તિ જેણે એકલો એન્ટાર્કટિકા પાર કર્યું છે. એકમાત્ર એવી વ્યક્તિ જેણે એન્ટાર્કટિકા પાર કર્યું છે. તો તે વ્યક્તિનું નામ છે કોલિન ઓ બ્રેડી. કોણ છે મિત્રો? આ અમેરિકાનો એક વ્યક્તિ છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ છે કોલિન ઓ બ્રેડી, જેણે તાજેતરમાં એન્ટાર્કટિકા મહાસાગર પાર કરેલો છે એકલો. અને કેટલા કિલોમીટરનો? તો 1600 કિલોમીટર જેટલું અંતર કાપેલું છે આ એક વ્યક્તિએ. તે અમેરિકાનો છે મિત્રો, અને તેનું નામ જરૂરથી યાદ રાખજો. અને આ યાત્રા એણે પૂરી કરેલી છે 54 દિવસમાં. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં 100% આ પ્રશ્ન પૂછાશે. તો આ પ્રશ્નને ધ્યાનમાં જરૂર યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ. કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે 12 વર્ષ કે તેથી નાની ઉંમરની છોકરીઓ સાથે થતા દુષ્કર્મ માટે મોતની સજા કઈ આર્ટિકલ મુજબ આપશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ. તો તાજેતરમાં કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 12 વર્ષ કે તેથી નાની ઉંમરની છોકરી સાથે કોઈ પણ જાતનું દુષ્કર્મ અથવા તો બલાત્કાર અથવા તો કોઈ પણ જાતનું ગેરરીતિ અથવા તો સેક્સ્યુઅલ હરેસમેન્ટ, હત્યા કરવામાં આવે તો તેની માટે કયું આર્ટિકલ દાખલ કરવામાં આવ્યું છે? તેને ડાયરેક્ટ મોતની સજા ફટકારવામાં આવશે. તો તેનું આર્ટિકલનું નામ છે પોસ્કો આર્ટિકલ 2012. શું છે મિત્રો આર્ટિકલનું નામ? પોસ્કો આર્ટિકલ 2012, મતલબ 2012 આર્ટિકલ પોસ્કો. પોસ્કો આર્ટિકલ છે, તો પોસ્કોનું ફૂલ ફોર્મ શું છે એ યાદ રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવનારી એક્ઝામમાં 100% પૂછાશે, કેમ કે આ કેબિનેટ મિશન મતલબ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ તાજેતરમાં આર્ટિકલ જાહેર કરેલો છે. તો પોસ્કોનું ફૂલ ફોર્મ શું છે? તો પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ. આ પોસ્કોનું ફૂલ ફોર્મ છે. અને કયા આર્ટિકલ મુજબ 12 વર્ષ કે નાની વર્ષની છોકરી સાથે કોઈ પણ જાતનું દુષ્કર્મ કરવામાં આવશે તો મોતની સજા કરવામાં આવશે? તો પોસ્કો આર્ટિકલ 2012 ધ્યાનમાં રાખીને તેને મોતની સજા ફટકારવામાં આવશે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી એક્ઝામમાં પૂછી શકે કે તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું? તાજેતરમાં 25મી હાઈકોર્ટ બની છે મિત્રો, એ પણ યાદ રાખો. અને કઈ જગ્યાએ? તો આંધ્રપ્રદેશના અમરાવતીમાં આ હાઈકોર્ટ બની છે. તેના મુખ્ય ન્યાયાધીશ તાજેતરમાં નવા નિમવામાં આવ્યા છે. તો તેનું નામ શું છે એ પણ યાદ રાખો. તો છાગરી પ્રવીણ કુમાર તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલા છે. અને કઈ જગ્યાએ? તો અમરાવતીમાં તાજેતરમાં 25મી હાઈકોર્ટ બનેલી છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને ક્યારથી આ હાઈકોર્ટ કાર્ય કરવાનું ચાલુ કરી દેશે? તો 1 જાન્યુઆરી 2019, હમણાં 2 દિવસમાં ત્યાં હાઈકોર્ટ ચાલુ થઈ જવાની છે. અને કઈ જગ્યાથી હતી? પહેલા તેલંગાનામાં હતી, તેને બદલીને તેલંગાનાના હૈદરાબાદમાં
આ હાઈકોર્ટ હતી આંધ્રપ્રદેશ અને તેલંગાનાની બંને સેપરેટ, પણ તાજેતરમાં 25મી હાઈકોર્ટ બનાવી દીધી, જેથી તેલંગાનાની હૈદરાબાદ રહેશે અને આંધ્રપ્રદેશની અમરાવતી નવી બનાવવામાં આવી છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે આંધ્રપ્રદેશની આ બનેલી છે મુખ્ય ન્યાયાધીશ તાજેતરમાં, તો આંધ્રપ્રદેશ છે, તો આંધ્રપ્રદેશ ભારતના મેપમાં કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની કેપિટલ શું છે? તો અત્યારે મિત્રો પ્રસ્તાવિત કેપિટલ છે અમરાવતી, અને પ્રસ્તાવિત કેપિટલ અમરાવતી છે. ત્યારબાદ સીએમ કોણ છે? તો ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ કોણ છે? તો ESL નરસિંહા તાજેતરમાં રાજ્યપાલ છે આંધ્રપ્રદેશના. તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે ખબર હોવી જોઈએ મિત્રો. હવે આંધ્રપ્રદેશ છે, તો આંધ્રપ્રદેશ વિશે રિલેટેડ એક ફેક્ટ જરૂરથી યાદ રાખજો કે ભાષા આધારે સૌપ્રથમ રાજ્ય કયું બન્યું હતું એ યાદ રાખો. તો આંધ્રપ્રદેશ ભારતનું એકમાત્ર રાજ્ય છે જે ભાષા આધારે સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે આવડો પ્રશ્ન. કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો, પ્રિલિમિનરી અથવા તો મેન્સની, તો દરેક એક્ઝામમાં પૂછાશે આખા વર્ષમાં. તો તાજેતરમાં કેટલામી કોંગ્રેસ પાર્ટી દિવસ ઉજવવામાં આવ્યો છે મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તાજેતરમાં કેટલામો કોંગ્રેસ પાર્ટી દિવસ ઉજવવામાં આવ્યો? તો 134મો કોંગ્રેસ પાર્ટી દિવસ ઉજવવામાં આવ્યો છે તાજેતરમાં મિત્રો. હવે કોંગ્રેસ પાર્ટી દિવસ શું છે મિત્રો એ પણ યાદ રાખો કે ભારતમાં જે કોંગ્રેસનું વિશે સ્થાપના થઈ કોંગ્રેસ પાર્ટીની તે ક્યારે થઈ હતી એ પણ યાદ રાખો. તો 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થયેલી, અને આ પાર્ટીની સ્થાપના કોણે કરી એ પણ યાદ રાખો. તો A.O. હ્યુમ, એને ફૂલ ફોર્મ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે A.O. હ્યુમે કઈ પાર્ટીની સ્થાપના કરી? તો કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી છે. બનાવી કોણે? તો કોંગ્રેસ પાર્ટી A.O. હ્યુમે બનાવી છે. અને A.O. હ્યુમનું ફૂલ ફોર્મ શું છે? ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો એનું ફૂલ ફોર્મ છે એલન ઓક્ટેવિયન હ્યુમ, તેનું ફૂલ ફોર્મ છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને જે આ કોંગ્રેસ પાર્ટી બનેલી છે એ કઈ જગ્યાએ બનેલી છે એ પણ યાદ રાખજો. એક્ઝેક્ટ પ્લેસ જરૂરથી યાદ રાખજો. તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં આ કોંગ્રેસ પાર્ટી બનેલી હતી 28 ડિસેમ્બર 1885ના રોજ. અને તેના બનાવી કોણે? તો A.O. હ્યુમે બનાવી છે. અને આ જે A.O. હ્યુમ છે તેને તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે A.O. હ્યુમ. તે કયા દેશના છે એ પણ યાદ રાખો. તો સ્કોટલેન્ડ. કયા દેશના છે? સ્કોટલેન્ડ દેશના છે આ A.O. હ્યુમ. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને આજે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ છે કઈ જગ્યાએ આવેલું છે? તો મુંબઈ, જે પહેલા બોમ્બે કહેવાતું હતું મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવનારી એક્ઝામમાં પૂછી શકે કે લોકસભામાં સભ્યોની સંખ્યા વધારેમાં વધારે કેટલી હોવી જોઈએ અને કયા અનુચ્છેદ મુજબ આ હોય છે એ પણ યાદ રાખો. તો લોકસભામાં ટોટલ 545 સીટ હોય છે, એમાંથી 543 જે લોકો દ્વારા ચૂંટાય છે અને 2 એગ્લો ઇન્ડિયન હોય છે, એમ ટોટલ 545 જણા હોય છે. યાદ રાખો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જે આજે કયા અનુચ્છેદ મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે લોકસભામાં ટોટલ સંખ્યા 545 હોવી જોઈએ એ પણ યાદ રાખો. તો અનુચ્છેદ 81 મુજબ જણાવવામાં આવ્યું છે કે લોકસભામાં ઓછામાં ઓછી 545 જેટલી સીટ હોવી જોઈએ, એ પણ યાદ રાખો. અને જે બે એગ્લો ઇન્ડિયનની વાત થઈ છે મિત્રો, હવે એગ્લો ઇન્ડિયન વિશે ચર્ચા કરી લઈએ કે એગ્લો ઇન્ડિયન હોય શું છે મિત્રો. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી શકે તો આપણી પાસે નોલેજ હોવું જોઈએ, જનરલ નોલેજ, કે એગ્લો ઇન્ડિયન કોને કહેવામાં આવે છે. એગ્લો ઇન્ડિયનને સીધી ભાષામાં કહેવામાં આવે તો યુરોપિયન પિતા હોવો જોઈએ અને માતા એ ઇન્ડિયન હોવી જોઈએ. કોણ મિત્રો? આઉટ ઓફ મતલબ વિદેશી એને બાપ હોવો જોઈએ અને માતા ઇન્ડિયન હોય તો તેને એગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને જે એગ્લો ઇન્ડિયન બે સભ્યો હોય છે તે કયા અનુચ્છેદ મુજબ નિમવામાં આવે છે એ પણ યાદ રાખો. તો અનુચ્છેદ મતલબ આર્ટિકલ 366(2) જણાવ્યું છે કે પિતા એ યુરોપિયન હોવો જોઈએ, યુરોપિયન દેશનો કોઈ પણ હોવો જોઈએ. યુરોપિયન દેશમાં ઘણા બધા દેશ આવી શકે, એની માટે યુરોપિયન શબ્દ વાપરેલો છે. એટલે યુરોપિયન પિતા હોવો જોઈએ અને માતા ઇન્ડિયન હોવી જોઈએ, તેને એગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે આ સીધી ને સરળ ભાષામાં. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. અને લોકસભામાં કેટલા હોવા જોઈએ? 545. અને કેટલી અનુચ્છેદમાં? તો 81 મુજબ છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવનારી એક્ઝામ પૂછી શકે કે તાજેતરમાં બાલ્કન એથ્લેટિક ઓફ ધ યર એવોર્ડ 2018 કોને મળ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો લુકા મેટ્રિક્સને મળેલો છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે લુકા મેટ્રિક્સને તાજેતરમાં બાલ્કન એથ્લેટિક ઓફ ધ યરનો ખિતાબ મળેલો છે 2018માં મિત્રો. અને કયા દેશનો છે આ લુકા મેટ્રિક એ પણ યાદ રાખો. તો ક્રોએટિયા દેશનો છે મિત્રો આ લુકા મેટ્રિક. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ.
ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવનારી એક્ઝામમાં 100% પ્રશ્ન પૂછાશે કે તાજેતરમાં જે ગગનયાન મિશન 2022માં ભારત તરફથી કેટલા લોકોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે એ પણ યાદ રાખો. તો 3 વ્યક્તિઓને ગગનયાન મિશનમાં 2022માં મોકલવામાં આવશે. અને જે આ ગગનયાન મિશન છે મિત્રો એ કેટલા કરોડનું આયોજન છે, પ્રોજેક્ટ કેટલા કરોડનો છે એ પણ યાદ રાખો. તો 10,000 કરોડનો આ પ્રોજેક્ટ છે ગગનયાન, એ પણ યાદ રાખો. અને આ જે સફળ થશે મિત્રો આવડો જો ગગનયાન 2022માં, તો દુનિયાનો ત્રીજો એવો દેશ બની જશે કે જે ગગનયાન મતલબ અંતરિક્ષમાં પોતાનો માણસ મતલબ વ્યક્તિઓને મોકલવાનો ત્રીજો દેશ બની જશે જો સફળ થશે તો આ. અને આ સૌપ્રથમવાર સફળ કયો વ્યક્તિ મતલબ કયો દેશ બન્યો છે અંતરિક્ષમાં પોતાના માણસોને મોકલનાર? તો રશિયા સૌપ્રથમ એવો દેશ બન્યો છે જેણે પોતાના વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલેલા છે. તે વ્યક્તિનું નામ શું છે એ પણ યાદ રાખો. તો યુરી ગેરેની શું છે મિત્રો? યા નામ મિત્રો એનું જે સૌપ્રથમવાર અંતરિક્ષમાં જે વ્યક્તિ ગયો છે તો એ વ્યક્તિનું નામ છે યુરી ગેગેરિન. સૌપ્રથમવાર જે રશિયા દ્વારા જે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો તે વ્યક્તિનું નામ છે યુરી ગેગેરિન. અને ભારત તરફથી કોણ વ્યક્તિ અત્યાર સુધી ગયું છે? તો રાકેશ શર્મા. એ પણ ભારત તરફથી નથી ગયું પણ રશિયાની મદદથી આ રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. પણ તાજેતરમાં જે ગગનયાન મિશન તાજેતરમાં ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે 2022 સુધીમાં ભારત તરફથી 3 વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તો એટલું વસ્તુ આ ગગનયાન વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે ગગનયાન છે તો કેવી રીતના મિશન થાય છે તેની વિશે એક થોડો વિડીયો જોઈ લો તો તમને પણ આઈડિયા આવી જશે કે ગગનયાન મિશન કેવી રીતના થાય છે. તો પહેલા વિડીયો જોઈ લો. તો મિત્રો આ રીતે ગગનયાન મિશન થવાનું છે 2022માં અને ભારત તરફથી ટોટલ 3 વ્યક્તિને મોકલવામાં આવશે અને ટોટલ ખર્ચો 10,000 કરોડનો થવાનો છે. તો એટલો વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. અને આજના વિડીયોમાં તમને સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મને મોકલજો, જેથી નેક્સ્ટ વિડીયોમાં મને પણ ખબર પડે કે તમે કઈ વસ્તુ પર વધારે ફોકસ આપો છો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો મંતવ્ય જરૂરથી મોકલજો. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે કાલના વિડીયોના પ્રશ્ન હતા કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો 1600 કિલોમીટર. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે હાઈકોર્ટ કેટલામી બની છે તાજેતરમાં? તો 25મી. કઈ જગ્યાએ? તો અમરાવતી જે આંધ્રપ્રદેશમાં આવેલ છે, એ પણ યાદ રાખો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે થાઈલેન્ડની કેપિટલ શું છે? તો બેંકોક તેની કેપિટલ છે. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેઈલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહું. કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તમારે કોઈ વિડીયોઝ રિલેટેડ કોઈ ખામી લાગતી હોય તો વિડીયોઝમાં કોઈ પ્રોબ્લેમ લાગતી હોય તો જરૂરથી તમારો મંતવ્ય જરૂરથી આપજો, જેથી નેક્સ્ટ વિડીયોમાં તેને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરી અને હાઈ ક્વોલિટીના વિડીયોઝ આપવાની તમને હર મુમકિન મારી તરફથી કોશિશ કરી. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ પર મળી રહે. તો એઝ અ રિક્વેસ્ટ કે આ ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવશો નહીં તો તમને સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ પર મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે આ ઘંટી બટન દબાવજો જેથી મળી રહે. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે મિસેજ ઇન્ડિયા 2080 કોણ બની છે? વેનેસા પોન્સડી, દિવ્યા પાટીદાર જોશી, કેટરીઓના ગ્રે અને શ્રી સેના. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે નેપાળના રાષ્ટ્રપતિ કોણ? તો વ્લાદિમીર પુતિન, આરિફ અલ્વી, વિદ્યાદેવી ભંડારી અને આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? જોન મથાઈ, પિયુષ ગોયલ, જોન માર્સે અને જોન ક્લાઇન. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે નીતિ આયોગ કઈ પંચવર્ષીય યોજના પછી લાવવામાં આવ્યું છે? તો 8મી, 9મી, 10મી અને 12મી. જો તમે ડેઈલી બેઝ મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો 24 કલાકની અંદર રિપ્લાય કરવાની જરૂરથી કોશિશ કરીને. વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો મિત્રો. Thank you.